ગંભીરા બ્રિજ દુર્ઘટનાના આજે ત્રીજા દિવસે પણ રેસ્ક્યુ ઓપરેશન છે ચાલી રહ્યું છે। જે ગઈકાલે 18 ડેડ બોડી કાલ સુધીમાં મળી છે, પરંતુ હજુ પણ 2 લોકો મિસિંગ છે ને એને લઈને શોધખોળ સતત કરવામાં આવી રહી છે। 2 ટ્રકો ગઈકાલે મોડી સાંજે બહાર ખેંચીને લાવવામાં આવી। એલએનટીના હેવી વાહનોનો ઉપયોગ કરી અને આ ટ્રકો છે એ ખેંચી અને બહાર લાવવામાં આવી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો એ બંને ટ્રકો છે ને એમાંથી 2 ડેડ બોડી મળી આવી। હજુ પણ 2 લોકો મિસિંગ હોવાના કારણે જે ત્યાં એક નીચે અંદર ટ્રક પડી છે એ હેવી ટ્રક છે અને એની નીચે પણ 2 લોકો હોવાની શક્યતા છે। એને લઈને આ શોધખોળ કરવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડ એનડીઆરએફની ટીમો છે અત્યારે પણ નદીમાં સતત શોધખોળ કરી રહી છે। અત્યારે આ ઘટનાને 2 દિવસ બાદ આજે રાજ્યના માર્ગ અને મકાન મંત્રી ઋષિકેશ પટેલ અહીંયા સ્થળ મુલાકાતે આવી રહ્યા છે વિઝિટ કરવા માટે। જે રેસ્ક્યુ કામગીરી છે એનું નિરીક્ષણ કરશે, આખી જે ઘટના કેવી રીતે થઈ એની જાત માહિતી મેળવશે। અત્યારે હાલ તો કલેક્ટર અને તમામ ઉચ્ચ અધિકારીઓ અહીંયા છે અને હજુ પણ આજે રેસ્ક્યુ ઓપરેશન છે ચલાવવામાં આવી રહ્યું છે, કારણ કે જે ટ્રકો પડી હતી જે 2 બહાર કાઢવામાં આવી એનો સામાન પણ જે અંદર ભરેલો હતો એ ત્યાં નીચે પડ્યો છે અને એમાં ડેડ બોડી હોવાની શક્યતા છે। સતત પાણીનો પ્રવાહ છે અને એના કારણે આજે રેસ્ક્યુ ઓપરેશન છે એ સતત વિક્ષેપિત થઈ રહ્યું, તેમ છતાંય આ 2 ટ્રકો ખેંચી અને બહાર કાઢવામાં આવી છે। હજુ પણ 2 લોકો જે મિસિંગ છે એમની શોધખોળ છે કરવામાં આવી રહી છે। ઋષિકેશ પટેલ પહેલાં બ્રિજ ઉપર જશે, ત્યાં બ્રિજનું નિરીક્ષણ કરશે ને ત્યારબાદ નીચે જે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યાંની પણ મુલાકાત લેવાના છે। અત્યારે પોલીસ અને તમામ સ્ટેન્ડ બાય થયા છે। હજુ પણ આજે ત્રીજા દિવસે પણ આ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। 2 લોકો મિસિંગ છે એમની શોધખોળ